મારું નામ અંશુલ વચરાજાની, ભુજ કચ્છ. રાજાશાહી વખતની જે ટંકશાળા કહેવાય કે જ્યાં કચ્છ રાજની મુદ્રાલય હતો, ત્યાં ચલણ છપાતું, ત્યારબાદ એ કોર્ટમાં ફરી ગયું. રાજાશાહી લોકશાહી આવી તો ત્યાં ભુજની કોર્ટ હતી. આ કોર્ટને ઘણા વર્ષો થઈ ગયા, ભૂકંપ પણ ઝીલી ગયું. ત્યારે આજે એ જે કોર્ટ છે એ જર્જરિત હાલતમાં છે. તો લોકોની લાગણી એ છે કે ભાઈ ભૂકંપમાં તમામ જૂની ઇમારતો છે એનું નવીનીકરણ થયું છે, પણ આ એક જ એવી ઇમારત છે કે જે રહી ગઈ છે. ત્યારે અમારી રજૂઆત એવી છે કે આ ઇમારતનું નવીનીકરણ થાય અને હિસ્ટોરિકલ ઐતિહાસિક જગ્યામાં ફેરવાય અને અત્યારે પ્રવાસન વિકસાય છે ત્યારે એક જોવાલાયક સ્થળ પણ ઊભું થઈ શકે. તો આને તાત્કાલિક ધોરણે અત્યારે આનું નવીનીકરણ કરવું જરૂરી છે. પ્રબોધ મુનવર, માનવજ્યોત સંસ્થા ભુજ. ભુજ શહેરની અંદર પારેસર ચોક આવેલું છે, ત્યાંથી નીચે જતા એક સ્વામિનારાયણ મંદિર આવેલું છે. એની બરાબર પાછળના ભાગમાં કોર્ટનું જૂનું મકાન જે રાજાશાહી વખતનું છે, એ મકાન અત્યારે જર્જરિત હાલતમાં છે. ભુજનું ભૂકંપ પછી ઘણું બધું નવીનીકરણ થયું છે. ત્યારે આ જે કોર્ટનું જૂનું મકાન છે ત્યાં જો સંગ્રહાલય બનાવવામાં આવશે તો કચ્છમાં જે પ્રવાસી જનતા કચ્છ આવે છે એને પણ આ એક ઉપયોગી થશે. અને અહીં સંગ્રહાલય બનાવવાની ખાસ જરૂર છે, જેથી કચ્છ આવતા પ્રવાસીઓને કચ્છ વિશે વધુમાં વધુ માહિતી મળી શકે અને એ લોકો માહિતીગાર થઈ શકે.